જામનગરમાં પ્રેમીને પામવા પત્નીએ પતિની હત્યાનું ઘડ્યું હતું કાવતરું। પત્નીના પ્રેમીએ યુવાન પર કાર ચડાવી મોતને ઘાટ ઉતાર્યો હતો। મૂળ કાલાવડના અને હાલ જામનગરમાં રહેતા રવિ ધીરજલાલ મારકણા નામના યુવાનની હત્યા કરાઈ છે। જામનગર નજીક વીજરખી પાસે બુલેટ બાઇકને કારને ઠોકર મારી આરોપીએ હત્યા નિપજાવી છે। આ મામલે પંચે ડિવિઝન પોલીસ મથકે પ્રેમી અક્ષય ડાંગરિયા અને મૃતકના પત્ની રિંકલ મારકણા સામે નોંધાવ્યો હતો ગુનો। પોલીસે ગણતરીની જ કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી આરોપીની ધરપકડ કરવામાં આવી। આરોપી પત્ની રિંકલ મારકણા પ્રેમી અક્ષય ડાંગરિયાની પંચે એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે। આગળની કાર્યવાહી હાથ ધરી। જામનગરમાં પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી હતી। જામનગર નજીક વીજરખી પાસે બુલેટ ચાલકને કારને ઠોકરે કચડી નાખ્યો હતો અને હત્યાને અંજામ આપ્યો હતો। જે મામલે આરોપીને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાયું હતું। પ્રેમમાં અંધ બનેલી પત્નીએ પોતાના પતિનું કાસ કઢાવી નાખવા માટે બનાવના દિવસે પ્રેમી સાથે 12 વખત ફોનમાં વાત કરી હતી। એટલું જ નહીં, પત્ની 7 મહિનાથી ષડયંત્ર રચતી હતી। આ સમય દરમિયાન પ્રેમી સાથે અસંખ્ય વખત અનૈતિક સંબંધ પણ બાંધ્યા હતા। વધુમાં વાત કરવામાં આવે તો પ્રેમીએ પ્રેમિકાને ફોન પણ આપ્યો હોવાની વિગતો બહાર આવી છે। મોટી વાત તો એ છે કે આરોપી પત્નીએ પતિ રવિ સાથે પણ પ્રેમ લગ્ન કર્યા હતા। મૂળ કાલાવાડ તાલુકાના પીઠડિયા ગામના પત્ની અને હાલ જામનગરમાં રણજીત સાગર રોડ ઉપર રહેતા રવિ ધીરજલાલ મારકણા ઉંમર વર્ષ 30 ને રામનવમીના દિવસે સાંજે 6 વાગ્યાના અરસામાં બુલેટ મોટરસાયકલને GJ 20 AQ 8262 નંબરની કંપાસ જીપના ચાલકે ઠોકર મારી દઈ કચડી નાખ્યો હતો અને હત્યા નિપજાવી હતી। ત્યારે હત્યા પ્રકરણમાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ અંતે મૃતક રવિની પત્ની રિંકલ તેમજ જીપ ચાલક અક્ષય છગનભાઈ ડાંગરિયા બંનેને અટકાયતમાં લઈ લીધા હતા અને જ્યારે આરોપ પોતાની જીપ જેમાં પંચર પડી ગયું હોવાથી ધુતારપર ગામે રાખી દીધી હતી, જે કાર કબજે કરી લેવામાં આવી છે। આરોપી અક્ષયનો મોબાઈલ ફોન તેમજ મૃતકની પત્ની રિંકલ કે જેની પાસેથી 2 મોબાઈલ ફોન મળી આવ્યા હતા, જે પોલીસે કબજે કર્યા। પોતાના પ્રેમી સાથે વાત કરવા માટે અલગથી મોબાઈલ ફોન રાખ્યો। તે મોબાઈલ ફોનના સિમ કાર્ડ સાથે પ્રેમીને લઈને તેને આપ્યો હતો અને લોકરમાં સંતાડીને રાખ। પતિ તેમજ પુત્ર સ્કૂલે જાય ત્યારે તે દરમિયાન પોતે મોબાઈલનો ઉપયોગ કરતી હતી। ઉપરાંત અવારનવાર પ્રેમીને મળવા માટે ઘરની બહાર પણ જતી હતી। 4 થી 5 કલાકનો સમયગાળો મળી રહે તે દરમિયાન જામનગરના ખંભાળિયા હાઈવે રોડ પર અલગ અલગ 2 હાઈવે હોટલમાં રોકાતા હતા અને ત્યાં બંને વચ્ચે અનેક વખત શારીરિક સંબંધો બંધાયા હોવાનું જાણવા મળ્યું છે। પત્નીએ પોતાના પતિ સાથે છૂટાછેડા થઈ જાય તે માટે અનેક પ્રયત્નો કર્યા હતા, પરંતુ પતિએ છૂટાછેડા આપવાની સાફ ના પાડી દીધી હતી, જેથી આ હત્યા કરી નાખવાનો પ્લાન કર્યો હતો। આરોપી પ્રેમી યુવાને પોતાની પત્નીને છૂટાછેડા આપી દીધા હતા। ત્યારબાદ બંને એક થવા માટેના અનેક પ્રયાસો કર્યા હતા, પરંતુ તેમાં આડખીલી રૂપ પ્રેમિકાના રિંકલનો પતિ કે જેની હત્યા કરવા માટેનું 7 મહિના પહેલા ષડયંત્ર રચાયું હતું। અનેક વાર પ્રયત્ન કર્યા હતા, પરંતુ કોઈ મોકો મળતો ન હતો। આખરે રામનવમીનો દિવસ પસંદ કરાયો હતો, જે સવારે 10 વાગ્યાથી લઈને સાંજ સુધી આખો ઘટનાક્રમ બન્યો હતો। પ્રેમિકાએ પોતે જ જાણ કરી હતી કે પોતાનો પતિ બુલેટ મોટરસાયકલ લઈ નવું લીધું, જે પોતાના કાલાવડમાં રહેતા માતા પિતાને બતાવવા માટે ગયો હતો અને ત્યાંથી સાંજે જામનગર આવવા માટે પરત ફર્યો હતો। ત્યારે આ હત્યા કરવા માટેનો પ્લાન ઘડવામાં આવ્યો હતો। ઉપરાંત આરોપી કાલાવડથી નીકળ્યા બાદ એક હાઈવે હોટલમાં જમ્યો હતો। ત્યારબાદ ત્યાંથી નીકળીને અન્ય એક સ્થળે નવી હોટલનું કન્સ્ટ્રક્શન કામ ચાલતું હતું, ત્યાં પોતે 2 કલાક સુધી રોકાયો હતો અને મૃતક યુવાન બુલેટ લઈને પસાર થતા તેને જોઈને પીછો કર્યો હતો, જે કે વીજરખી સુધી પહોંચીને મોકો જોઈને આ ઘટનાને અંજામ આપ્યો હતો। ફૂલ સ્પીડમાં બુલેટની પાછળ ઠોકર મારતા મૃતક યુવાન અથડાઈને જમીન પર પડ્યો હતો અને તેનું માથું જમીનને ભટકાતા જેમરે થઈ જવાથી મૃત્યુ થયું હતું। આ બનાવ હત્યામાં પલટાયો હતો। ઉપરોક્ત સમયગાળા દરમિયાન બંને પ્રેમીઓએ 12 વખત મોબાઈલ ફોનમાં વાતચીત કરી હતી। સમગ્ર મામલામાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી। જે કેસ ગુજરાતી સાથે હર્ષદ ખંડેરિયા, જામનગર। જામનગર જિલ્લાના પંચકોશી એ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જામનગરથી કાલાવાડ રોડ ઉપર વિજરખી ડેમની બાજુમાં મોગલ માતાના મંદિર પાસે જ એક જીપ કંપાસ 4 વ્હીલ ગાડી દ્વારા બુલેટની પાછળ ઠોકી અને અકસ્માત કર્યાની હકીકત સૌપ્રથમ પોલીસના ધ્યાને આવેલ। આ જગ્યા પર સ્થળ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવતા
પાછળથી વધારે જોરથી ઠોકેલાની હકીકત હોય અને સ્થળ તપાસમાં થોડું શંકાસ્પદ જણાતા પોલીસ દ્વારા તે દિશામાં તપાસ કરતા આ જીપ કંપાસના માલિક છે અક્ષય છગનભાઈ ડાંગરિયા અને મરણ જનાર છે રવિભાઈ મારકણાના પત્ની રિંકલ સાથે આ અક્ષય છગન ડાંગરિયાને આડા સંબંધ હોવાની હકીકત ધ્યાને આવેલ. ત્યારબાદ આ કામના ફરિયાદી છે ધીરજલાલ મારકણા જે મરનાર રવિભાઈના પિતા છે તેમને પણ પોતાની ફરિયાદની હકીકતમાં એવી હકીકત જણાવેલ કે આ જે આડા સંબંધની હકીકત તેમને ધ્યાન પર હોય તેમને તેમના વહુને પૂછપરછ કરતા વહુ દ્વારા તેની કેફિયત આપેલ અને વહુ દ્વારા જણાવેલ કે અક્ષય સાથે મારે લગ્ન કરવા છે ને લાંબો સમય વિતાવવો છે, પરંતુ મને છૂટાછેડા આપેલ ન હોય. આ રિંકલ અને અક્ષય દ્વારા ગુનાહિત કાવતરું રચી અને કાલાવાડથી પરત આવતી વખતે ગાડીથી ઠોકર મારી જાનથી મારી નાખવાની એક ગુનાહિત કાવતરું પાર પાડેલાની હકીકત સામે આવે તે અનુસંધાને ફરિયાદ લઈ પંચકોશી પીઆઈ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ છે અને આ કામે બંને આરોપી અક્ષય છગનભાઈ ડાંગરિયા અને રિંકલ રવિભાઈ મકવાણા ની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવે છે અને આગળની તપાસ હાલ પંચ પોલીસ સ્ટેશન કરી રહ્યા છે.